નમસ્કાર, હું છું પ્રિયા અને તમે જોઈ રહ્યા છો જનતા કી જાણકારી ન્યૂઝ। નજર કરીએ આજના સમાચાર। ધ્રાંગધ્રા અમદાવાદ બસને ગોધાવી બોપલ ઘુમા રૂટથી ચલાવવા વેપારી મંડળની માંગ। ધ્રાંગધ્રા કરિયાણા વેપારી મંડળ દ્વારા ધ્રાંગધ્રા ડેપો મેનેજરને રાજકોટ વિભાગીય નિયામકને અનુલક્ષીને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું છે, જેમાં સવારે વહેલા 7 થી 8 વાગ્યાની વચ્ચે ધ્રાંગધ્રાથી અમદાવાદ રૂટ પર જતી બસને ધ્રાંગધ્રાથી ગોધાવી બોપલ ઘુમા વાયા ચલાવી ગીતા મંદિર સુધી લઈ જવામાં આવે તેમજ આ વિસ્તારોમાં યોગ્ય સ્ટોપેજ આપવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે। આવેદનપત્રમાં જણાવ્યા મુજબ બોપલ ઘુમા વિસ્તાર આજે ઝડપી વિકાસ પામતું મહત્વપૂર્ણ માર્કેટિંગ અને વેપારી કેન્દ્ર બની ગયું છે। ઝાલાવાડ તેમજ સમગ્ર સૌરાષ્ટ્રના અનેક વેપારીઓ ખરીદી માટે આ વિસ્તારને અગ્રતા આપી રહ્યા છે। જો કે હાલ સીધી બસ સેવા તથા સ્ટોપેજ ન હોવાના કારણે ધ્રાંગધ્રા પંથકના વેપારીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। ખાસ કરીને દાગીના સહિત કિંમતી માલસામાન સાથે મુસાફરી દરમિયાન વારંવાર વાહન બદલવું પડે છે, જેના કારણે સમય, ખર્ચ અને સલામતીની સમસ્યા ઊભી થઈ છે। આ મુદ્દાને ધ્યાને લઈ ધ્રાંગધ્રા કરિયાણા વેપારી એસોસિએશનના પ્રમુખ, ઉપપ્રમુખ, મંત્રી સહિતના પદાધિકારીઓએ લેટરપેડ ઉપર સંયુક્ત રીતે આવેદનપત્ર પાઠવી બસ રૂટમાં તાત્કાલિક ફેરફાર કરવાની રજૂઆત કરી છે। વેપારી મંડળે આશા વ્યક્ત કરી છે કે વેપારીઓ તેમજ સામાન્ય મુસાફરોના હિતને ધ્યાનમાં રાખી તંત્ર દ્વારા વહેલી તકે હકારાત્મક નિર્ણય લેવામાં આવશે। રિપોર્ટ હિતેશ રાજપરા સાથે જયેશ કુમાર ઝાલા। ભારત માતા કી જય। આજ રોજ તારીખ 15/12/25ના રોજ ધ્રાંગધ્રાના રિટેલ વેપારી એસોસિએશનના પ્રમુખ શ્રી ગોવિંદભાઈ મેવાડાના વતી હાર્દિકભાઈ મેવાડા તેમજ વસંતભાઈ વૈષ્ણવ, સરદારજી કીર્તિસિંહ, અમે આજે એટલા માટે આવ્યા છીએ કે ધ્રાંગધ્રાથી બોપલ એક એસટી બસની સુવિધા આ પબ્લિકને મળે એવી અમે એક માંગણી કરતો પત્ર ડેપો મેનેજરશ્રીને આપ્યો છે। જે બસ ચાલતી થાય તો ધ્રાંગધ્રા હળવદ સુધીના પેસેન્જરો બોપલ, આમલી, ઘુમા ત્યાં જઈ શકે અને ત્યાંથી પણ ટ્રાફિક ઓછું મળે અને બસ પણ વહેલી ત્યાં અમદાવાદ પહોંચી શકે। સવારના 7 થી 8ના ગાળામાં, રિટર્નમાં 7 થી 8ના ગાળામાં અમદાવાદથી બસ ઉપડે, સવારમાં અહીંયાથી બસ ઉપડે। ધ્રાંગધ્રાનો વેપાર અત્યારે બોપલ તરફ વળી ગયો છે અને ઘણા અસંખ્ય માણસો પણ આપણા ઝાલાવાડના ત્યાં બોપલમાં રહેશે, જેથી કરીને આમ નાગરિકની સુવિધાને વધારો થાય, જેને કહેવાય કે આપણા નાગરિકોને સુવિધા મળી એવું એક સાબિતીરૂપી દાખલો બેસે। તો અમારી આ ધ્રાંગધ્રા વેપારી એસોસિએશન જે રિટેલ મર્ચન્ટ એસોસિએશનના પ્રમુખની તેમજ અમારા મંડળની અને આ નાગરિકોની આમ જનતાની રિક્વેસ્ટ છે કે અમને આ બસનો લાભ આપે એવી એસટી વિભાગને નમ્ર વિનંતી।